નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ દ્વારકામાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો દ્વારકાના ભાનવડ ગામે આજે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું। બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી। ત્યાં તેનું મોત થતા પરિવારમાં આતંક છવાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાએ શ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી છે, પણ તંત્ર આ બાબતે કઈ ગંભીરતા નથી લઈ રહ્યું। ભારતમાં રખડતા શ્વાનનો હુમલાનું પ્રમાણ વધ્યું છે। એક આંકડા પ્રમાણે ભારતમાં 6000 કરોડથી વધારે રખડતા શ્વાન છે। જી હા મિત્રો, ભારતમાં દર વર્ષે 2 કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે। આમાં 92% કેસ શ્વાન કરડવાના હોય છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાના કારણે થતા મૃત્યુના 36% મૃત્યુ ભારતમાં નોંધાયા છે। મતલબ દર વર્ષે 18,000 થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે। ભારતમાં હડકવાથી થતા મૃત્યુના 30 થી 60% મૃત્યુ તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થાય છે। હડકવાથી થતા મૃત્યુના રસીની મદદથી ટાળી શકાય છે। આ રસી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે। 2030 સુધીમાં હડકવાથી થતા મૃત્યુના પ્રમાણ શૂન્ય કરવા એક યોજના તૈયાર કરાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।